વડોદરા શહેરના ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલી તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં મોડી રાત્રિએ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। જોકે આગે વિકરાળ બનતા સમગ્ર રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। વડોદરા શહેરના આગના વધી રહેલા બનાવો વચ્ચે મોડી રાત્રે ગોરવાના મધુનગર વિસ્તારમાં આવેલી તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ સમગ્ર રેસ્ટોરન્ટમાં પ્રસરી ગઈ હતી। બનાવની જાણ કરવામાં આવતા છાણી ટીપી તેર ફાયર સ્ટેશનની ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા। જોકે આગની લપેટમાં આખી રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ હતી। બનાવના પગલે ગોરવા પોલીસ અને સ્થાનિક વીજ કંપનીની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। રેસ્ટોરન્ટ વાંસની લાકડીઓથી બનેલ હોવાથી આગે ઝડપથી પ્રસરી હતી। આગ લાગતા આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। સબ ફાયર ઓફિસરના કહ્યા મુજબ આગ બાજુમાં લગ્ન પ્રસંગ હોવાથી ફટાકડાના કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સદનસીબે રેસ્ટોરન્ટમાંથી કર્મચારીઓ બહાર આવી જતા તેમનો આબાદ બચાવ થયો હતો, જેથી જાનહાનિ થતાં ટળી ગઈ હતી।